ધરમપુરના મધુરી ગામમાં ઘાસચારો લેવા ગયેલા વૃદ્ધ પર દીપડાનો હિંસક હુમલો, ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. ધરમપુરના મધુરી ગામે પશુઓ માટે ઘાસચારો લેવા ગયેલા એક વૃદ્ધ પર દીપડાએ ઓચિંતો અને હિંસક હુમલો કર્યો છે. દીપડાના હુમલામાં વૃદ્ધ લોહીલુહાણ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વન્યજીવના હુમલાને પગલે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ધરમપુર તાલુકાના મધુરી ગામના મંદિર ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ હરિભાઈ લક્ષ્મણભાઈ પવાર સવારના સમયે મધુરી ગામના વણઝારી વિસ્તારમાં પશુઓ માટે ઘાસચારો કાપવા ગયા હતા. આ દરમિયાન અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા એક હિંસક દીપડાએ તેમના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. દીપડાએ વૃદ્ધના કાનના ભાગે, મોઢા તેમજ શરીરના અન્ય ભાગો પર પંજા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. અચાનક થયેલા હુમલાથી ગભરાયેલા વૃદ્ધે જીવ બચાવવા માટે બૂમાબૂમ કરી મૂકી હતી. બુમરાણ સાંભળીને આજુબાજુના સ્થાનિક લોકો લાકડીઓ લઈને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોનો ભારે ઘોંઘાટ જોઈને દીપડો વૃદ્ધને લોહીલુહાણ હાલતમાં છોડીને જંગલ તરફ ભાગી છૂટ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના મારફતે ઇજાગ્રસ્ત વૃદ્ધને પ્રથમ ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જો કે ઇજાઓ ગંભીર હોવાના કારણે તેમને વધુ સારવાર અર્થે વલસાડના સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને દીપડાને પાંજરે પૂરવા માટે માંગ ઉઠી રહી છે. મારું નામ પાંડુરંગભાઈ હરિભાઈ પવાર. આ મારા પપ્પા છે. ખેતરમાં ચાર કાપવા ગયેલા અને અચાનક દીપડાનો હુમલો થયો. ક્યાં ક્યાં વાગ્યું એમને? માથામાં, કાનમાં અને હાથમાં. પછી તમે ક્યાં લઈ ગયા? એટલે સિંધવડ લઈ આવ્યા, ત્યાંથી ધરમપુર મોકલાયા અને પછી અહીંયા વલસાડ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.